એક 70 વર્ષના ગરીબ દેખાતા વૃદ્ધને જ્યારે બેંક મેનેજરે ગાળો આપીને બેંકની બહાર કાઢી મૂક્યા ત્યારે મેનેજરના મનમાં વહેમ પણ નહોતો કે આ ભૂલ તેમને રસ્તા પર લાવી દેશે. પણ જેવી જ બેંકની બહાર લાલ લાઇટવાળી સરકારી ગાડીઓ આવીને ઊભી રહી અને જિલ્લાના કલેક્ટરે આવીને આ વૃદ્ધના પગ પકડી લીધા ત્યારે અહંકારી મેનેજરના પગ નીચેથી જમીન સરકી ગઈ. કોણ હતા આ સામાન્ય દેખાતા નારણભાઈ અને કલેક્ટર સાથે તેમનો શો સંબંધ હતો? આ બધું જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ગામના પાદરે આવેલા એક જૂના અને સાદા મકાનમાં 70 વર્ષના નારણભાઈ રહેતા હતા. તેમનો પહેરવેશ એકદમ સાદો હતો. શરીર પર ધોતી, માથે ફાટેલી પાઘડી અને આંખે ઝાંખા કાચના ચશ્મા. નારણભાઈ ખૂબ જ શાંત અને સરળ સ્વભાવના માણસ હતા. વર્ષો પહેલાં તેઓ આ ગામમાં આવીને વસ્યા હતા, પણ કોઈ તેમના ભૂતકાળ વિશે ખાસ કંઈ જાણતું નહોતું. લોકો એટલું જ જાણતા હતા કે તેઓ એક નિવૃત્ત વૃદ્ધ છે જે પોતાની ઓછી બચત પર ગુજારો કરે છે. આજે નારણભાઈને ઘરના કેટલાક જરૂરી કામ માટે અને પોતાની દવાઓ ખરીદવા માટે પૈસાની જરૂર હતી. આથી તેઓ પોતાના બચત ખાતામાંથી થોડા રૂપિયા ઉપાડવાનું નક્કી કર્યું. તેઓ ઘરમાંથી એક જૂની ફાટેલી થેલી અને પાસબુક લઈને નજીકના ટાઉનમાં આવેલી સરકારી બેંક તરફ ચાલતા થયા. સવારના 11 વાગ્યાની આસપાસ નારણભાઈ બેંકના દરવાજે આવીને પહોંચ્યા. બેંકની અંદર એર કન્ડિશનની ઠંડક હતી અને લાઇટો ઝગમગતી હતી. સરસ પોશાક પહેરેલા યુવાનો અને વેપારીઓ ટેબલ પર પોતાના કામ કરાવી રહ્યા હતા. નારણભાઈ લાઇનમાં ઊભા રહી ગયા. તેમની ઉંમરના કારણે તેમના પગ ધ્રુજતા હતા. તેઓ શાંતિથી પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે તેમનો નંબર આવ્યો ત્યારે તેમણે કાઉન્ટર પર બેઠેલા ક્લાર્કને પોતાની પાસબુક અને પૈસા ઉપાડવાની કાપલી આપી. ક્લાર્ક પોતાની મસ્તીમાં ફોન પર વાત કરી રહ્યો હતો. તેણે નારણભાઈના મેલા કપડાં અને સાધારણ દેખાવ તરફ નજર કરી અને મોં બગાડ્યું. ક્લાર્કે પાસબુક ખોલીને કમ્પ્યુટરમાં કંઈક જોયું અને પછી નારણભાઈને કહ્યું કે અહીં બેસો, હમણાં સાહેબ સહી કરશે, પછી પૈસા મળશે. 2 કલાક વીતી ગયા છતાં નારણભાઈને કોઈએ બોલાવ્યા નહીં. તેઓ ચૂપચાપ ખૂણાની ખુરશી પર બેસી રહ્યા. આખરે હિંમત ભેગી કરીને તેઓ મેનેજરની કેબિન તરફ ગયા. કેબિનના દરવાજા પર નીતિન શર્મા નામની પ્લેટ મારેલી હતી. નીતિન શર્મા એક યુવાન, અહંકારી અને વૃદ્ધ મેનેજર હતો જે પોતાની જાતને બેંકનો માલિક સમજતો હતો. નારણભાઈએ ધીમેથી દરવાજો ખોલ્યો અને અંદર જઈને નમ્રતાથી કહ્યું કે સાહેબ, હું સવારનો બેઠો છું. જો આ પાસબુક પર સહી કરી આપો ને તો પૈસા ઉપાડીને હું ઘરે જાઉં. નીતિન શર્મા તે સમયે કોઈ મોટા ગ્રાહક સાથે ફોન પર હસતા હસતા વાત કરી રહ્યા હતા. એક ગરીબ દેખાતા વૃદ્ધને પોતાની કેબિનમાં જોતા જ તેનો પિત્તો છટકી ગયો. તેણે ફોન બાજુ પર મૂક્યો અને જોરથી રાડ પાડીને કહ્યું કે તારા જેવા ભિખારીઓ સવાર સવારમાં ક્યાંથી આવી જાય છે? તને ખબર નથી પડતી કે હું વ્યસ્ત છું? બહાર નીકળ અહીંથી. નારણભાઈ આ સાંભળીને હેબતાઈ ગયા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું કે સાહેબ, આ મારા જ મહેનતના પૈસા છે. હું કોઈ ભીખ માગવા નથી આવ્યો. મારું બચત ખાતું છે આ બેંકમાં. મેનેજર નીતિન શર્માનો અહંકાર આ સાંભળીને વધુ ઘવાયો. તે પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો અને નારણભાઈનો હાથ પકડીને તેમને કેબિનની બહાર ધક્કો મારીને ધકેલી દીધા. તેણે આખી બેંકના સ્ટાફ અને ગ્રાહકો સાથે રાડ પાડીને કહ્યું કે સિક્યુરિટી ગાર્ડ, આ ડોસાને પકડીને બેંકની બહાર કાઢો. આના જેવા લોકો બેંકનું વાતાવરણ બગાડે છે અને ગ્રાહકોને હેરાન કરે છે. સિક્યુરિટી ગાર્ડ પણ મેનેજરના આદેશનું પાલન કર્યું અને નારણભાઈને બાવડું પકડીને બેંકના મુખ્ય દરવાજાની બહાર રસ્તા પર કાઢી મૂક્યા. આજુબાજુ ઊભેલા લોકો આ તમાશો જોઈ રહ્યા હતા, પણ કોઈ વગદાર મેનેજર સામે બોલવાની હિંમત નહોતું કરતું. નારણભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. 70 વર્ષની ઉંમરે આવું અપમાન તેમણે ક્યારેય સહન કર્યું નહોતું. તેઓ રસ્તાની બાજુમાં આવેલા એક ઝાડની નીચે ઓટલા પર બેસી ગયા. તેમની પાસબુક અને ફાટેલી થેલી જમીન પર પડી ગયા.
તેમણે ભીની આંખો લૂછી અને મનમાં કંઈક વિચાર્યું. તેમણે ખિસ્સામાંથી એક સાદો કીપેડવાળો જૂનો ફોન કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો. સામે છેડેથી ફોન ઉપાડતા જ નારણભાઈએ માત્ર એટલું જ કહ્યું કે, બેટા અર્જુન, હું અત્યારે સિટી સ્ટેશન પાસેની સહકારી બેંકની બહાર બેઠો છું. મને અહીં ખૂબ જ અપમાનિત કરીને બેંકમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. તું જરા અહીં આવી જાને. સામે છેડેથી જે અવાજ આવ્યો તે ધ્રુજી ઉઠ્યો હતો. તેણે કહ્યું કે, પિતાજી, તમે ત્યાં જ રોકાવો, હું હમણાં જ આવું છું. અર્જુન બીજું કોઈ નહીં પણ તે જ જિલ્લાના મુખ્ય કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતા. એટલું જ નહીં, નારણભાઈ ભૂતકાળમાં આ જ રાજ્યના સચિવાલયમાં ઉચ્ચ હોદ્દા પર રહી ચૂકેલા એક નિવૃત્ત IAS અધિકારી હતા. તેઓ પોતાના નિવૃત્તિના દિવસો સાદગીથી જીવવા માગતા હતા, એટલે બધી જાહોજલાલી છોડીને આ નાના ગામમાં રહેતા હતા અને ક્યારેય કોઈને પોતાની ઓળખ આપતા નહોતા. તેમનો મોટો દીકરો વિદેશમાં મોટો બિઝનેસમેન હતો અને નાનો દીકરો અર્જુન આ જ જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવતો હતો. મેનેજર નીતિશ શર્મા પોતાની કેબિનમાં પાછો જઈને એસીની ઠંડી હવામાં ચા પી રહ્યો હતો અને પોતાની જાત પર ગર્વ કરી રહ્યો હતો કે તેણે એક ભિખારી જેવા માણસને પાઠ ભણાવ્યો છે. બરાબર અડધા કલાક પછી બેંકની બહાર અચાનક ગાડીઓના સાયરન સંભળાવા લાગ્યા. પોલીસની 3 ગાડીઓ અને લાલ લાઇટવાળી કલેક્ટરની સરકારી ગાડી બેંકના દરવાજે આવીને ઊભી રહી. બેંકની બહાર ઊભેલા ગાર્ડના હોશ ઉડી ગયા. ગાડીમાંથી કલેક્ટર અર્જુનસિંહ ઉતર્યા. તેમની સાથે પોલીસ વડા અને સિક્યુરિટી ફોર્સ પણ હતી. કલેક્ટરે સીધા જ જઈને ઝાડ નીચે બેઠેલા નારણભાઈના પગ પકડી લીધા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પિતાને ઊભા કર્યા અને તેમના કપડાં પરથી ધૂળ સાફ કરી. આ દ્રશ્ય જોઈને બેંકની બહાર ઊભેલા લોકો સ્તબ્ધ થઈ ગયા. ક્લાર્ક જે બારીમાંથી આ બધું જોઈ રહ્યો હતો તેના હાથમાંથી પેન પણ પડી ગઈ. તે દોડતો દોડતો આવીને મેનેજરની કેબિનમાં ગયો અને હાંફતા હાંફતા બોલ્યો કે, સાહેબ, ગજબ થઈ ગયો. કલેક્ટર સાહેબ આવ્યા છે અને તેઓ પેલા ડોસાના પગે પડી રહ્યા છે. એ ડોસો કલેક્ટર સાહેબના પિતા છે. આ સાંભળતા જ નીતિન શર્માના હાથમાંથી ચાનો કપ છૂટી ગયો અને જમીન પર પડીને કાચના ટુકડા થઈ ગયા. તેના પગ નીચેથી જમીન પણ સરકી ગઈ. તેનો ચહેરો સફેદ લૂણી જેવો થઈ ગયો. તેના કપાળ પર પરસેવાના ટીપાં વળવા લાગ્યા. જે માણસને તેણે ગરીબ સમજીને ધક્કો માર્યો હતો તે જિલ્લાના સૌથી પાવરફુલ માણસના પિતા હતા. મેનેજર ધ્રુજતા ધ્રુજતા કેબિનની બહાર આવ્યો. કલેક્ટર અર્જુનસિંહ પોતાના પિતા નારણભાઈનો હાથ પકડીને બેંકની અંદર આવી રહ્યા હતા. એ વખતે બેંકનો આખો સ્ટાફ લાઇનમાં ઊભો થઈ ગયો હતો અને દરેકના ચહેરા પર ડર સાફપણે દેખાતો હતો. નીતિન શર્મા દોડીને નારણભાઈના ચરણોમાં પડી ગયો અને રડવા લાગ્યો. તેણે ધ્રુજતા અવાજે માફી માગતા કહ્યું કે, મને માફ કરી દો સાહેબ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું તમને ઓળખી ન શક્યો. પ્લીઝ મને માફ કરી દો. મારી નોકરી ચાલી જશે. નારણભાઈએ તેને શાંતિથી જોયો અને ખૂબ જ ગંભીર અવાજે કહ્યું કે, ભાઈ, તે મને ન ઓળખ્યો એટલે તે મારી સાથે આવો વ્યવહાર કર્યો. એનો અર્થ એ થયો કે જો મારી જગ્યાએ કોઈ ખરેખર ગરીબ અને લાચાર વૃદ્ધ હોત, જેની પાછળ કોઈ કલેક્ટર દીકરો ન હોત, તો તું તેની સાથે પણ આવું જ કરત ને? બેંક એક લોકોના પૈસાથી ચાલે છે, તારા અહંકારથી નહીં, સમજ્યો? કલેક્ટર અર્જુનસિંહે તરત જ ફોન મૂકીને બેંકના હાયર ઓથોરિટી અને ચેરમેન સાથે વાત કરી. તેમણે મેનેજર નીતિન શર્માને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો. એટલું જ નહીં, તેની સામે કડક કાનૂની ન્યાયિક તપાસ શરૂ કરાવી. નીતિશ શર્મા ઓફિસની બહાર પોતાની નેમ પ્લેટ તરફ જોતો રહી ગયો, જે હવે ઉખાડી નાખવામાં આવી હતી. તેનો અહંકાર, તેની સત્તા, બધું જ એક ક્ષણમાં રાખ થઈ ગયું હતું. નારણભાઈ પોતાની પાસબુક લઈને પોતાના દીકરાની સરકારી ગાડીમાં બેઠા. ગામના લોકો અને બેંકના ગ્રાહકો આજે એક બહુ મોટો પાઠ શીખી ગયા હતા કે
માણસના કપડાં કે તેનો સાદો દેખાવ તેની સાચી ઓળખ નથી હોતા અને ગમે તેટલી સત્તા કે પૈસો આવી જાય પણ માણસે ક્યારેય પોતાની નમ્રતા ગુમાવવી જોઈએ નહીં, કારણ કે સમય બદલાતા વાર નથી લાગતી. ગાડી ધીમે ધીમે રસ્તા પર આગળ વધી ગઈ અને પાછળ અહંકારી મેનેજર પસ્તાવાના આંસુ સારતો ઊભો રહ્યો. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય અને આવા જ બીજા રસપ્રદ વિડીયો નિયમિતપણે જોવા માંગતા હોવ તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી નવો વિડીયો આવતા જ તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.